કેમ છો વિદ્યાર્થી મિત્રો? ટેટ ટાટના વિદ્યાર્થીઓ માટે મનોવિજ્ઞાનની એમસીક્યુની ફ્રી સિરીઝ ચાલી રહી છે, બરાબર? ત્યારે તમે જો આ વિડીયો જોતા હોય, તમને ગમતો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. ચાલો આજે આ સિરીઝની અંદરમાં આપણે જે છે પ્રેરણા અને આવેગ જે છે ખૂબ મહત્વનો જે છે ટોપિક છે એના એમસીક્યુ સોલ્વ કરવાના છે. ચાલો મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન આપણી સ્ક્રીન ઉપર છે કે પ્રેરણા એટલે કે મોટિવેશન, બરાબર, એ શું છે હકીકતમાં? તો કે ભવિષ્યનું આયોજન છે, આંતરિક ઉર્જા કે જે વર્તનને ચલાવે છે, બરાબર, કે પછી શીખવાની પદ્ધતિ કે પછી આવેગ સાથે લાગેલી, બરાબર? આવેગ સાથે લાગેલી નહીં, પણ અહીંયા લાગણી હશે ભાઈ, બરાબર, લાગણી હશે. શું હશે? આવેગ સાથેની લાગણી. હવે અહીંયા મિત્રો આપણો જે જવાબ છે એ બી જવાબ છે, એ સાચો જવાબ આવે છે. શું આવે છે? બી જવાબ સાચો, કે જે ઉર્જા છે જે વર્તનને ચલાવે છે. ચાલો એના પછી બીજો પ્રશ્ન છે, પ્રેરણાના પિતામહ તરીકે, બરાબર, પ્રેરણા જે છે એના પિતામહ તરીકે કોને ઓળખવામાં આવે છે? બીએફ સ્કિનર, વિલિયમ મેકડુગલ, બરાબર, અબ્રાહમ માસ્લો કે પછી પાવલો છે. અહીંયા જે છે વિલિયમ મેકડુગલ છે એને પ્રેરણાના પિતા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એને સહજ વૃત્તિનો સિદ્ધાંત આપ્યો છે પ્રેરણાની અંદરમાં. ચાલો એના પછી આંતરિક પ્રેરણાનું ઉદાહરણ શું છે નીચેનામાંથી? બરાબર, તો કે ઇનામ મેળવવા માટે અભ્યાસ કરવો એ આંતરિક પ્રેરણા છે, માતા પિતાના ભયથી ભણવું એ આંતરિક પ્રેરણા છે, અભ્યાસમાં જાતે રસ હોવો એ આંતરિક પ્રેરણા છે, કે પછી દંડથી બચવા અભ્યાસ કરવો? બરાબર, તો કે અહીંયા જે છે ભાઈ અભ્યાસમાં જાતે રસ હોવો એ આંતરિક પ્રેરણા છે, બરાબર. ચાલો એના પછી બાહ્ય પ્રેરણા કઈ છે નીચેનામાંથી? રસથી શીખવું, આત્મસંતોષથી કાર્ય કરવું, શોખથી ભણવું કે પછી ઇનામ માટે પ્રયાસ કરવો એ બાહ્ય પ્રેરણા છે. મિત્રો અહીંયા આપણો જવાબ જે છે એ ડી આવશે. શું આવશે? ડી, બરાબર, કે ઇનામ માટે જે છે શું કરવાનું છે? પ્રયાસ કરવાની વાત છે, બરાબર, એ બાહ્ય પ્રેરણા ગણાય. એના પછીનો પ્રશ્ન છે, પાંચમો પ્રશ્ન. અહીંયા એક સંવાદ આપ્યો છે, એટલે કે આ સંવાદ કઈ પ્રકારની પ્રેરણા દર્શાવે છે? બરાબર, હવે જોઈએ સંવાદ શું છે. કે સંવાદની અંદરમાં કહે છે કે શિક્ષક કહે છે કે તમારું લક્ષ્ય શું છે? વિદ્યાર્થીઓને કહે છે. વિદ્યાર્થી કહે છે, એક વિદ્યાર્થી કહે ભાઈ કે મારે આઈએએસ બનવું સાહેબ. શિક્ષક જવાબમાં કહે છે દિલથી મહેનત કરો તો આઈએએસ બને, બરાબર, તો સરકારી નોકરી મળે, દિલથી મહેનત કરવી પડે. તો આ શું દર્શાવે છે ભાઈ? કેવા પ્રકારની પ્રેરણા દર્શાવે છે? દમન, આત્મપ્રેરણા, આવેગિક દબાણ કે પછી પરાવર્તી? મિત્રો આ જે છે ને આત્મપ્રેરણા દર્શાવે છે, બરાબર. જ્યાં સુધી વ્યક્તિને ખુદને એમ ન થાય કે મારે મહેનત કરવી છે, મારે નોકરી જોઈએ છે, બરાબર, ત્યાં સુધી એ વ્યક્તિ લાગે નહીં. પૂરેપૂરી મહેનતમાં ગઈ લે, એ અંદરથી આત્મપ્રેરણા થાય. શું થાય ભાઈ? આત્મપ્રેરણા. એના પછી પ્રેરણાને સીટી મોર્ગન કેવી ગણે છે ભાઈ? સંતુલિત ગણે છે, જટિલ ગણે છે, ચક્રીય ગણે છે કે પછી પરસ્પરાવલંબી ગણે છે? મિત્રો જે સીટી મોર્ગન જે છે એ પ્રેરણાને જે છે ચક્રીય ગણે છે. કેવી ગણે છે? ચક્રીય. એટલે આપણો સાચો જવાબ સી આવશે. એના પછીનો પ્રશ્ન છે, ઈરણ શબ્દ. કેવો શબ્દ કયો ભાઈ? ઈરણ શબ્દનો કોણે ઉપયોગ કર્યો છે? પ્રેરણા માટે ઈરણ શબ્દનો ઉપયોગ થયો છે. વુડવર્થ, ગેરેટ, જેપી ગિલ્બર્ટ કે પછી મેકડુગલ? હવે અહીંયા જે છે ને એ જવાબ આપણો એ આવશે. વુડવર્થ જે છે એને, બરાબર, ઈરણ જે છે એ શબ્દનો ઉપયોગ કર્યો છે. એના પછીનો પ્રશ્ન છે, પ્લુટચિકના મતે મૂળભૂત આવેગો કેટલા છે ભાઈ? બરાબર, કોના મતે? પ્લુટચિકના મતે જે છે મૂળભૂત આવેગો કેટલા છે? 6 છે, 8 છે, 10 છે કે પછી 3? મિત્રો અહીંયા જે છે એ 8 આવેગો છે. કેવું કીધું છે? પ્લુટચિકના મતે 8 આવેગો જે છે એની વાત કરી છે, બરાબર. હવે એ કયા કયા 8 આવેગો જે છે કોઈને ખબર હોય તો એ કોમેન્ટની અંદરમાં કરજો. બાકી આપણે જ્યારે ઇન ડિટેલ લેક્ચર લઈને આવશું ત્યારે એની અંદરમાં ચર્ચા કરશું મિત્રો. એના પછી કોના સિદ્ધાંત મુજબ શારીરિક ફેરફારો એ આવેગનું પરિણામ નહીં પરંતુ કારણ છે? પ્રશ્નને સમજજો એકવાર મિત્રો. શું કહે છે કે કોના સિદ્ધાંત મુજબ શારીરિક ફેરફારો એ આવેગનું પરિણામ નહીં પરંતુ કારણ છે? હવે સામાન્ય સમજનો, જેમ્સ લેંગનો કે સિંગર અને સાક્ટરનો કે કેનન બોર્ડનો? બરાબર, શું સૂચવે છે? તો કે અહીંયા જે છે મિત્રો આપણો જવાબ છે એ બી આવશે. બરાબર, આવી વાત કોણે કરી? તો કે જેમ્સ લેંગ છે, બરાબર, એક વાત કરે છે કે આવેગનું પરિણામ નહીં પરંતુ કારણ છે, જેમ્સ લેંગ. એના પછી પ્રેરણા વિશે સાચું છે. શું સાચું છે ભાઈ નીચેનામાંથી? તે માત્ર આવેગાત્મક પ્રક્રિયા છે કે પછી તે આંતરિક અથવા બાહ્ય પણ હોઈ શકે છે? તે હંમેશા શારીરિક પ્રવૃત્તિથી સંબંધિત હોય છે કે પછી તે પસંદગીને
અવગણે છે. બરાબર, આની અંદર મિત્રો આપણો જવાબ આવશે બી. બરાબર, પ્રેરણા જે છે ને સાહેબ એ આંતરિક અને બાહ્ય બંને પ્રકારની હોઈ શકે છે. એટલે બી અહીંયા સાચો જવાબ છે. એના પછી નીચેનામાંથી કઈ શારીરિક પ્રેરણા નથી? બરાબર, અહીંયા 3-4 ઓપ્શન આપ્યા, જેમાંથી કઈ શારીરિક પ્રેરણા નથી? ભૂખ, તરસ, ઊંઘ, સફળતા મેળવવાની ઈચ્છા. બરાબર, હવે જો આ ભૂખ જે છે ને એ શરીર સાથે ભૂખ, તરસ અને ઊંઘ ત્રણેય જોડાયેલી છે. બરાબર, એટલે અહીંયા આપણે જો ગણીએ ને ઓપ્શન, તો ડી જે છે આપણો અહીંયા સાચો જવાબ આવે કે સફળતા મેળવવાની ઈચ્છા જે છે એ શારીરિક પ્રેરણા નથી. એના પછી કઈ પ્રેરણા વ્યક્તિના આત્મવિશ્વાસ, આત્મસન્માન જેવી જરૂરિયાતો સાથે સંબંધિત હોય છે? બરાબર, કઈ એવી પ્રેરણા છે? તો કે શારીરિક પ્રેરણા, મનોવૈજ્ઞાનિક, સામાજિક કે પછી હોર્મોનલ. બરાબર, તો અહીંયા જે છે મિત્રો મનોવૈજ્ઞાનિક પ્રેરણા જે છે એ આ બધા સાથે જોડાયેલ હોય છે. એના પછીનો પ્રશ્ન છે, માતા પિતા જો વેકેશનમાં 90% લાવશો તો ગોવા લઈ જઈશ. બરાબર, આવું કોને કહે છે કે ભાઈ વેકેશનની અંદરમાં બાળકોને કહે છે કે 90% લઈ આવશો તો તમને ગોવા ફરવા લઈ જઈશ. બરાબર, આ કઈ પ્રકારની એટલે કે કેવા પ્રકારની પ્રેરણા છે ભાઈ? આત્મપ્રેરણા, શારીરિક, બાહ્ય કે પછી નૈતિક? મિત્રો આયા જે છે એ સી જવાબ આપણો સાચો આવશે કે બાહ્ય પ્રેરણા છે. કેવી છે ભાઈ? બાહ્ય પ્રેરણા. ચાલો એના પછી ખોટું વિધાન શોધવાનું. શું કરવાનું ભાઈ? ખોટું વિધાન શોધવાનું છે. બરાબર, એટલે 3 વિધાન સાચા છે, 1 વિધાન ખોટું છે. એમાં આત્મસંતોષ માટે કાર્ય કરવું એને આંતરિક પ્રેરણા કહેવાય. ઇનામ માટે મહેનત કરવી એને બાહ્ય પ્રેરણા કહેવાય. ભયથી દૂર રહેવું એને રક્ષણાત્મક પ્રેરણા કહેવાય. કે પછી ધર્મ માટે ઉપવાસ રાખવો એ શારીરિક પ્રેરણા કહેવાય. હવે જો આ પહેલું વિધાન સાચું છે, બીજું સાચું છે, ત્રીજું સાચું છે. બરાબર, પણ વિધાન જે ચોથું છે ધર્મ માટે ઉપવાસ કરવો એટલે શારીરિક પ્રેરણા, એ વાત ખોટી છે. બરાબર, એટલે અહીંયા આપણો જવાબ છે શું આવે છે? ડી એ સાચો જવાબ છે. કારણ કે અહીં શું કીધું છે? ખોટું વિધાન શોધો. ચાલો એના પછી આજના સમયના ફેસબુક, પછી ટ્વિટર, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ વગેરે કઈ મનોસામાજિક પ્રેરણાનું સૂચન કરે છે? બરાબર, આ બધા જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે એ કઈ મનોસામાજિક પ્રેરણાનું સૂચન કરે છે? સંલગ્નતા, સિદ્ધિ, સત્તા કે પછી સ્નેહ અને સંપર્ક? મિત્રો એ જે છે અહીંયા જવાબ આપણો આવશે એ. સંલગ્નતા સાથે છે જોડાયેલી વાત છે. બરાબર, એ સામાજિક પ્રેરણાનું સૂચન કરે છે, સંલગ્નતા. એના પછી ડેનિયલ ગોલમેને આવેગ નિયંત્રણ, જો આવેગના પ્રકારોની વાત નથી ભાઈ, આવેગ નિયંત્રણ માટે કેટલા માર્ગો દર્શાવ્યા છે એમ છે. નિયંત્રણ કાબુમાં કરવાનું. બરાબર, 8, 10, 4 કે પછી 3? બરાબર, અહીંયા મિત્રો આપણો જવાબ આવશે 4. શું આવશે? 4 પ્રકારો જે છે એને દર્શાવ્યા છે. એટલે અહીંયા છે એ સી જવાબ આપણો સાચો છે. એના પછી સંવાદ આધારિત એક પ્રશ્ન છે મિત્રો આપણી સામે. બરાબર, એક સંવાદ આપ્યો છે. બરાબર, હવે અહીંયા જે છે સંવાદની અંદરમાં અનુ નામની એક છોકરી છે એ કહે છે, શું કહે છે કે અરે મારે તો ભૂખથી જ ગળું સુકાઈ ગયું છે, હવે તો કાંઈ પણ ન ખાધું ને તો ભાઈ ચક્કર આવી જાય, એટલી ભૂખ લાગી. બરાબર, દિવ્યા કરીને બીજી એક બેનપણી છે અને એક કહે છે કે મારી પણ આ જ હાલત છે, ચાલ ને કેન્ટીન તરફ દોડીએ. બરાબર, હવે શિક્ષક આ બેનો સંવાદ સાંભળે છે. શિક્ષક શું કહે છે? શિક્ષક કહે છે બાળકો તમે બંને જે હાલત વર્ણવી રહ્યા છો ને એ કયા પ્રકારની અવસ્થાને દર્શાવે છે? બરાબર, શિક્ષકે શું કીધું કે જ્યાં બાળકો જે છે બંને જે હાલત વર્ણવી રહ્યા છે અત્યારે, બરાબર, બે વાત કરે છે, એ કયા પ્રકારની જે છે અવસ્થાને દર્શાવે? બરાબર, તો કે આવેગને દર્શાવશે, બાહ્ય પ્રેરણા, શારીરિક પ્રેરણા કે પછી માનસિક આવેગ છે એને દર્શાવશે. તો અહીંયા જે છે ને શારીરિક પ્રેરણા છે. શું છે? આપણે અગાઉ વાત કરી હતી ભૂખ ને તરસ ને. બરાબર, તો આ શારીરિક પ્રેરણા છે એટલે સી સાચો જવાબ આપણો આવશે. એના પછી આપેલ સ્થિતિમાં પ્રેરણા અને આવેગને લઈને કયું શ્રેષ્ઠ વિશ્લેષણ યોગ્ય છે? બરાબર, પ્રેરણા અને આવેગને લગતું એક વિશ્લેષણ અહીં આપ્યું છે. બરાબર, એમાંથી કયું જે છે એ યોગ્ય છે જોઈએ છે આપણે સામે. કે એક વિદ્યાર્થી પબજી રમતો રમતો એટલો ખેંચાઈ ગયો કે ન લઘુશંકા જાય, ન ભોજન લે કે ન પુસ્તક વાંચે. શું કીધું છે? એક વિદ્યાર્થી પબજી રમતા રમતા જે છે એ નથી લઘુશંકા જતો, નથી એ જમતો શાંતિથી કે નથી એ પુસ્તક વાંચતો. પણ જ્યારે પબજીને એક સપ્તાહ માટે બેન કરી દેવામાં આવી, બરાબર, બ્લોક કરી દીધું સરકારે, બેન કરી દેવામાં આવી, ત્યારે એના અંદર ગુસ્સો, ચીડ, અસ્વસ્થતા, હથેળીમાં ધમધમાટ ખંજવાળ આવતી હોય, બરાબર, જંપલાવા જેવી પ્રવૃત્તિઓ ઊભી થવા લાગી. આવા પ્રકારની પ્રવૃત્તિઓ છે એની અંદરમાં છે ટૂંકમાં થવા માંડી ઊભી. બરાબર, તો એ શું દર્શાવે છે? બરાબર, અહીંયા આપણે કીધું છે કે પ્રેરણા અને આવેગને લઈને કયું શ્રેષ્ઠ વિશ્લેષણ યોગ્ય છે?
બરાબર. તો એ શું થશે તો કે વિદ્યાર્થીની સતત આંતરિક પ્રેરણા હતી તેથી આવેગ જન્મ્યો, અંદર પ્રેરણા હતી એટલે આવેગ જન્મો. બરાબર. ના, એવું ન આવે. આ પ્યોરલી આવેગ હતો કારણ કે ચીડ અને ગુસ્સો બાહ્ય બનાવથી થયું. આવું પણ ન આવે ભાઈ. અહીં બાહ્ય અવરોધ પ્રી એક્ઝિટિંગ પ્રેરણાને તીવ્ર આવેગમાં ફેરવી દે છે. બરાબર. એ વાત થોડીક જે છે એ સાચી લાગે. જોઈએ આપણે પેલા વિધાન 4:4. વિદ્યાર્થીની પ્રેરણા સ્થિર હતી અને આવેગના અવશેષ ન હતા. બરાબર. મિત્રો અહીંયા જે છે ને આપણો સી સાચો જવાબ છે. શું કામ સાચો જવાબ છે એ વાત કરું તમને. તો કે અહીં બાહ્ય અવરોધો જે છે એટલે પ્રી એક્ઝિટિંગ કે પહેલેથી હતા જ પોતે. બરાબર. અને એ પ્રેરણાને લીધે શું આવે છે ભાઈ તો કે તીવ્ર આવેગની અંદરમાં ફરી જાય છે. એના કારણે બાળકની સાથે આ પ્રકારની પરિસ્થિતિ થાય છે. બરાબર. અહીંયા સી આપણો સાચો જવાબ છે. ચાલો એના પછી, આવેગ એટલે ચેતનાની ક્ષુબ્ધાવસ્થા. આ વ્યાખ્યા કોણે આપી છે? બરાબર. તો કે વુડવર્થ અને માર્કવિસ, લેવિન, જેસી કોલમેન કે પછી ગેરેટ. બરાબર. આ વ્યાખ્યા જે છે મિત્રો એ વુડવર્થ અને માર્કવિસ જે છે એમણે બંને આપી છે. બરાબર. એ સાચો જવાબ છે આપણો. એના પછી આવેગનો દ્વિઘટક સિદ્ધાંત બરાબર કોણે આપ્યો છે? વિલિયમ જેમ્સ, કેનન બાર્ડ, જેમ્સ લેંગ કે પછી સાક્ટર અને સિંગર. મિત્રો આ આવેગ જે છે એનો દ્વિઘટક સિદ્ધાંત છે ને એ સાક્ટર અને સિંગરે આપ્યો છે. એટલે ડી અહીંયા સાચો જવાબ છે આપણો. એના પછી નીચેના પૈકી કયું કે કયા વિધાન સાચું કે સાચા છે ભાઈ? બરાબર. 2 વિધાન 3 વિધાન આપ્યા છે. હવે એમાંથી કયા સાચા કે ખોટા છે બરાબર એના સંદર્ભમાં વાત કરવાની. આપણે સાચા વિધાન છે એ શોધવાના છે. આવેગ તાત્કાલિક અને અસંતુલિત હોય છે. ભાઈ તાત્કાલિક આવે અને અસંતુલિત હોય. બરાબર. તો કે ભાઈ એ વાત સાચી છે. તાત્કાલિક આવે અને અસંતુલિત હોય. બીજું, આવેગ દૈહિક માનસિક પ્રતિક્રિયા સાથે જોડાયેલ છે. સાચી વસ્તુ, એ પણ સાચી વાત છે. ત્રીજું શું કીધું છે? આવેગ શક્ય હોય તો લાંબા સમય સુધી ટકી છે. આ વાત ખોટી છે. આવેગ જે છે એ લાંબા સમય સુધી ટકી ન રહે, ક્ષણિક હોય. બરાબર. એટલે અહીંયા જે છે ને પહેલું અને બીજું વિધાન જે છે આપણું એ સાચા છે. જોવો જાય ક્યાં છે જવાબ? અહીંયા એ છે આપણો સાચો જવાબ છે. 1 અને 2 વિધાન છે સાચા છે. બરાબર. આપણે ચાલો એના પછીનો પ્રશ્ન છે, નીચેના જોડકામાં કયું ખોટું છે? એક જોડકું આવ્યું છે એમાંથી ખોટું કયું છે? આવેગ એટલે શું? તો કે દુઃખ, ગુસ્સો અને ડર. તો કે એ ભાઈ સાચું છે. બરાબર. પ્રેરણા એટલે શું? તો કે શક્તિ, દબાણ અને અંદરથી ઉદ્ભવતી ઈચ્છા અને પ્રેરણા કહેવાય. એ પણ સાચું છે. ભાવના એટલે શું? તો તાત્કાલિક અને અસંતુલિત પ્રક્રિયા. બરાબર. અસંતુલિત અને તાત્કાલિક પ્રક્રિયા ન હોય ભાઈ. બરાબર. એ શું છે? તો કે એ અસંતુલિત ન હોય, સંતુલિત હોય. બરાબર. કોઈ પ્રત્યે લાગણી હોય, ભાવના હોય. બરાબર. તો એ શું કહે? અસંતુલિત ન હોય. બરાબર. અને તાત્કાલિક ન જન્મે. એટલે અહીંયા સી જે છે આપણો સાચો જવાબ આવે. ડી છે એ આવેગ અને માનસિક અને દૈહિક પ્રતિક્રિયા, એ સાચું છે. અહીંયા જે છે ખોટું આ છે, ભાવના સાથે જોડેલું. એટલે આ જે છે સી સાચો જવાબ આવશે. એના પછી આવેગોના 10 પ્રકારો. કેટલા પ્રકાર છે? પ્રકારો કયા મનોવૈજ્ઞાનિકે દર્શાવ્યા છે? લેઝાર્સ, ડેનિયલ ગોલમેન, ઇઝાર્ડ કે પછી પ્લુટચિક. બરાબર. અહીંયા જે છે એ ઇઝાર્ડે જે છે શું કર્યું છે ભાઈ? તો કે આ આવેગના 10 પ્રકારો છે એ દર્શાવ્યા છે. એટલે અહીંયા સી સાચો જવાબ આપણો આવશે. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. 24મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું કે કયા વિધાન સાચા છે? બરાબર. હવે જુઓ અહીંયા વિધાન આપ્યા છે. 2 વિધાન છે એમાંથી કયા સાચા કે સાચું છે? બરાબર. વિધાન 1 છે, આવેગોનો જન્મ શૈક્ષણિક પ્રક્રિયામાં અવરોધરૂપ બની શકે છે. શું કહે છે ભાઈ? શૈક્ષણિક પ્રક્રિયા જે છે એની અંદરમાં અવરોધરૂપ બની શકે છે. સાચી વાત છે ભાઈ. બરાબર. પહેલું વિધાન સાચું. બરાબર. અહીંયા 1માં છે, હજી આપણે બીજા જોવાના છે. બરાબર. અહીંયા પહેલું ખોટું, અહીંયા 1માં આવ્યું જોઈએ. બીજું શું છે? વિધાન 2, શૈક્ષણિક પ્રવૃત્તિઓ આવેગ શીખવાડવા માટે સહાયક બની શકે છે. બરાબર. તો કે ભાઈ આ વસ્તુ પણ સાચી છે. બરાબર. શૈક્ષણિક પ્રવૃત્તિની અંદરમાં આવેગ જે છે ને શીખવાડવા માટે સહાયક બની શકે. પહેલું અને બીજું બંને વિધાન સાચા છે. જો અહીંયા ક્યાં છે? અહીંયા ખાલી એક જ વિધાન આપ્યું હતું. બરાબર. અહીંયા જે છે એ બંને વિધાન સાચા બી ઓપ્શનની અંદરમાં છે. એટલે બી આપણો સાચો જવાબ મિત્રો આવે છે. ચાલો એના પછી 25માં MCQ છે, શિક્ષકે કઈ આવેગ નિયંત્રણ પદ્ધતિ અપનાવી? બરાબર. હવે અહીંયા આપણી સામે એક દ્રષ્ટાંત છે, એક પરિસ્થિતિ છે અને એની સામે શિક્ષક કઈ પરિસ્થિતિ અપનાવે છે. બરાબર. આવેગ નિયંત્રણ પદ્ધતિ અપનાવે છે જોવાનું. એક વિદ્યાર્થી તીવ્ર ગુસ્સામાં હંમેશા બધાને ધક્કા મારતો, વસ્તુઓ ફેંકતો અને અંગ્રેજી શિક્ષકના કહેવા પર એ ઉશ્કેરાઈ જતો હતો. બરાબર. તો પછી શિક્ષકે તેને શ્વાસ લેવાની અને ગણિતના ગ્રીષ્મકાલની ગ્રીષ્મકાલીન અભ્યાસમાં જોડાવાનું માર્ગદર્શન આપ્યું. બરાબર. શ્વાસ લેવાની અને ગણિતની અંદરમાં છે એ ગ્રીષ્મકાલીન અભ્યાસમાં જે છે જોડાવાનું માર્ગદર્શન આપ્યું છે મિત્રો.
તો આ કેવા પ્રકારની જે છે પદ્ધતિ કહેવાય, બરાબર? કેવા પ્રકારની નિયંત્રણ પદ્ધતિ કહેવાય? દમન, પછી અવગણના, કે વિચાર બદલાવની રીત, કે પછી પલટા વ્યવહાર, બરાબર? પલટા વ્યવહાર એટલે વિરુદ્ધમાં વ્યવહાર થતો હોય એવો વ્યવહાર, બરાબર? તો આમાં જવાબ શું આવશે મિત્રો? આની અંદરમાં આપણે જવાબ છે એ સી આવશે. શિક્ષકે શું કર્યું ભાઈ? વિચાર બદલાવાની રીત જે છે એનો પ્રયોગ કર્યો, બરાબર? એટલે અહીંયા સી જે છે આપણો સાચો જવાબ છે. ચાલો મિત્રો, અહીંયા સુધી રાખીએ, પછી ફરી મળીએ છીએ બીજા લેક્ચરની અંદરમાં. અસ્તુ જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ અને અડી અડીને છૂટતા.